મારી રે કાના જોયા મારી રે કાના જોયા લૂંટારાએ કહ્યું આ મહાત્માઓ છે આની જોડીમાં શું હોય ગમ ભાઠી કે ગમે તે હોય પણ આને લૂંટી તો લેવા જ છે જેથી કરીને સમાજની અંદર આપણી જે ધાક છે ને એ એમનેમ રહી જાય બાબા બાળનાથની આડા ફેર્યા છે ગુરુ બાળનાથની આડા ફેર્યા ગુરુ બાળનાથ કપાળ સામે નજર કરી તો તે એક તેજ જોયું વિચાર કર્યો કે આ તો મહાન માનવ છે ત્યારે તો ગુરુ બાળનાથ એને બાળીને ભસ્મ કરે પણ નહીં દાદા હુકમ ભાઠી કહે છે કે તમારી જોડીની અંદર જે હોય એ બધું મને આપી દો ગુરુ બાળનાથ જોડી હેઠે મૂકે છે બધા સંતોને આદેશ કર્યો કે ભાઈ જોડી નીચે મૂકી દો બધાએ જોડી નીચે મૂકી અને ગુરુ બાળનાથે કહ્યું દાદા હુકમ ભાઠીને કે હવે જોડી તું ઉપાડી લઈ લે જોડી જ્યાં હુકમ ભાઠી જોડી લેવા જાય જોડીને પકડવા માટે હાથ લાંબો કરે ત્યાં તો ઇલેક્ટ્રિક શોર્ટ લાગે એમ આખા શરીરે આગ લાગી ગઈ છે અને શરીર બળવા લાગ્યું વેદના થઈ કાળી બચકા થવા લાગી છે ભૂમિ ઉપર પડી ગયા છે ધૂળની અંદર રગડોળાવા લાગ્યા છે દડવા લાગ્યા છે કહ્યું કે ગુરુજી મને માફ કરો મારા અપરાધને ક્ષમા કરો ગુરુ બાળનાથના શરણોની અંદર લૂંટારાની ટોળકી નમી ગઈ છે બોલે આપ સમર્થ સંત છો મારી ભૂલ થઈ કે હું આપને લૂંટવા આવ્યો પણ હે ગુરુજી મારા ઉપર કૃપા કરો મને લૂંટારાને આપને શરણે લઈ અને સત્યનો ઉપદેશ આપો કારણ કે પૂર્વના સારા સંસ્કારો છે એની અંદર એનામાં જાગૃતિ આવી છે ગુરુ બાળનાથ વિચાર કરે કે આ તો હાંડળો નાથવાનો છે આ જેમ તેમ ન થાય એવો છે નહીં એટલે આને રણુજા મેકલી દઉં રામદેવજી મહારાજને શરણે તો આ એ રાજા છે ઓલો રાજા છે બે રાજા ભેગા થાય જ મજા આવે એટલે ગુરુ બાળનાથે કહ્યું કે મારો શિષ્ય રામદેવ અત્યારે રણુજાની ગાદી ઉપર છે 9 લાખ એમને